ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિષય છે અંગ્રેજી આલ્ફાબેટ. બધાએ પેજ નંબર 58 ઓપન કરવાના છે. બધાએ 58 પેજ નંબર કાઢવાનું છે. જુઓ, આજે આપણે P4 પેન્સિલ, P4 પેરોટનું લેખન કરીશું. આજે આપણે કયો આલ્ફાબેટ લખીશું? P4 પેરેટ, P4 પેન્સિલ. જુઓ, P4 પેરોટ. જોયું બાળ મિત્રો? આજે આપણે P4 પેરોટનું લેખન કરીશું. જુઓ બાળ મિત્રો, આને આપણે કહીશું P4 પેરોટ. જુઓ, P4 પેરોટનું લેખન આજે આપણે કરીશું. પોપટ શું ખાય? પોપટ મરચું ખાય. જુઓ, પોપટની ચાંચ કેવી હોય છે? પોપટની ચાંચ લાલ રંગની હોય છે. તો બાળ મિત્રો, આજે આપણે P4 પેરોટનું લેખન કરીશું. જુઓ બાળ મિત્રો, અહીંયા આજે આપણે તારીખ લખી દઈશું. આજની તારીખ છે 1/6/09/2020. જુઓ, ત્યારબાદ આપણે P4 પેરોટનું લેખન કરીશું. જુઓ, અહીંયા તમને ટપકા આપેલા છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા ઉપરના ટપકાની નીચેના ટપકા સાથે આપણે લીટી કરીશું. બરાબર છે? જુઓ, લીટી કરીને ત્યારબાદ આપણે હાફ સર્કલ કરીશું. એટલે શું બની જશે? P4 પેરોટ. જુઓ, ઉપરના ડોટ્સને નીચેના ડોટ્સ સાથે આપણે જોઈન્ટ કરીશું. એટલે એક સ્ટેન્ડિંગ લાઈન થઈ ગઈ. ત્યારબાદ આપણે હાફ સર્કલ કરીશું. એટલે શું બની જશે? P4 પેરોટ, P4 પેન્સિલ. જુઓ, તમે બધા પેન્સિલથી લખો છો ને, તો P4 પેરોટ પણ થશે. જુઓ, P4 પેરોટ પણ થશે અને P4 પેન્સિલ પણ થશે. તો ચાલો, મારી સાથે સાથે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. P4 પેરોટ, P4 પેરોટ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેન્સિલ, P4 પેન્સિલ. બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બધાએ અક્ષર ખૂબ જ ફાઇન કરવાના છે. તો ટીચર બધાને સ્ટાર, સ્માઇલી, ચોકલેટ જેવા ઇમોજીસ આપશે. ઓકે? તો બધાના હેન્ડરાઇટિંગ ફાઇન હોવા જોઈએ. P4 પેરોટ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેન્સિલ, P4 પેરોટ, P4 પેરોટ, P4 પેરોટ.
જોયું બાળ મિત્રો, આપણે પી ફોર પેરોટનું લેખન કર્યું. હવે આપણે પેજ ટર્ન કરીશું. બધાએ પેજ ફેરવવાનું છે. જુઓ, ત્યારબાદ અહીંયા આપણને ક્યુ ફોર ક્વીન આલ્ફાબેટ આપેલો છે. ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. ક્યુ ફોર ક્વીલ, ક્વીલ એટલે પીછું. તો ચલો અહીંયા આજની તારીખ લખી દઈએ 1/6/16/09/2020. જોયું બાળ મિત્રો, આજની તારીખ લખી દીધી છે. હવે આપણે ક્યુ ફોર ક્વીન અને ક્યુ ફોર ક્વીલનું લેખન કરીશું. ક્યુ ફોર ક્વીન. જોયું બાળ મિત્રો, આજે આપણે ક્યુ ફોર ક્વીનનું લેખન કરીશું. ક્યુ ફોર શું થશે? ક્વીન. જુઓ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. શું થશે? રાણી. ક્યુ ફોર ક્વીન. બધાએ મારી સાથે સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ક્યુ ફોર ક્વીન. જુઓ, તમને બુકમાં 2 ડોટ્સ આપેલા છે. તો 2 ડોટ્સ જોઈન્ટ કરીને આપણે એક ગોળ રાઉન્ડ કરીશું. ત્યારબાદ અંદર આપણે લીટી કરીશું. બરાબર છે? ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીલ, 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 ક્યુ ફોર ક્વીન, 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 ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીન. બધાએ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીલ, ક્યુ ફોર ક્વીન. તો જોયું બાળ મિત્રો, આપણે ક્યુ ફોર ક્વીનનું લેખન કર્યું. ક્યુ ફોર ક્વીનનું લેખન કર્યું. હવે આપણે આવા નવા બીજા વિષય સાથે ફરી મળીશું. બાય બાય.